ગુડ મોર્નિંગ ને જય માતાજી। આજે તો હું આવી ગયો છું ચોટીલાની તળેટીમાં, તો તમે દર્શન કરી શકો છો માતાજીના ડુંગરના। અને આ અમારે એક નવું મંદિર બને છે તે પણ અહીં છે, અને વિડીયોમાં આગળ બન્યા રહેજો। હજુ હું તમને માતાજીના દર્શન કરાવીશ વિડીયોના માધ્યમથી। તો ફાઇનલી મિત્રો, અત્યારે મંદિરના મેન ગેટ ઉપર આપણે પહોંચી ગયા છીએ, અને ઝીણો ઝીણો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે। માં ભગવતી કરે ને વરસાદ આવી જાય તો આપણે ખેડૂત લોકોને વાવણી ને એવું થઈ જાય। અને આ છે અમારે કિશનભાઈ। કેમ છો કિશનભાઈ? મજા મજા કેમ લખુભાઈ? તો અમારો વિડીયો ક્યાંથી જોવો છો કોમેન્ટ કરજો। અને જે મિત્રો ચોટીલા આવો તો અમારા કિશનભાઈ છે સરસ મજાની અહીંયા જો ઘોડા ઉપર બેસાડી અને ફોટોગ્રાફી કરી દે છે। તો તમે જો આ એમનો કિશનભાઈ નો ચહેરો જોઈ લ્યો, એટલે ગમે ત્યારે તમે આવો એટલે અવશ્ય કિશનભાઈ પાસે ફોટોગ્રાફી કરાવો। બહુ સરસ મજાની ફોટોગ્રાફી કરે છે। અને મિત્રો ઉપર જવાનો તો અત્યારે આપણી પાસે ટાઈમ નથી એટલો બધો, કારણ કે આપણે જે સડવામાં લાગે વાર, એટલે હું તમને નીચેથી દર્શન કરાવી દઉં છું। જો આ બાજુ પણ એક અહીંયા શ્રી ચંડી માતાજીનું મંદિર છે। અંદર અવેલેબલ તો નહીં હોય, પણ આપણે તોય દૂરથી થોડોક વિડીયો બનાવી લઈશું। તો વિડીયોમાં આપણે માતાજીના દર્શન શક્ય હશે તો તમને વિડીયોના માધ્યમથી કરાવશું, બાકી થોડાક દૂરથી આપણે વિડીયો બનાવી લઈશું। તો માતાજીના દર્શન તો મિત્રો તમે વિડીયોના માધ્યમથી તો કરી ચૂક્યા દેશો। જે દેખાય છે તે અહીંયા ચામુંડા માતાજીનો મઠ। તો મિત્રો મઠમાં પણ ચામુંડા માતાજી છે, તો એના પણ તમને વિડીયોના માધ્યમથી દર્શન કરાવું। કઈક મંદિરનો નજારો આવો દેખાય છે। જો માં કેવું સરસ મજાનું છે, અને આજે થોડુંક વાતાવરણ પણ સારું છે। પહેલાથી તમે આવો એટલે અહીં એક સરસ મજાનું અમારે અહીં ચોટીલામાં ભક્તિવન પણ છે। જો તમે કોઈ ફેમિલી સાથે આવતા હોય તો અવશ્ય એકવાર આ ભક્તિવનમાં આવજો। અહીંયા બહુ સરસ મજાનું ગાર્ડન બનાવેલું છે, અને બાળકોને ખેલવા માટેનું જો આગળ બધાય રમત ગમતનું છે, બેસવા માટેના બાકડા છે, અને સરસ મજાનો સાંયડો છે, એવા ઝાડ પણ છે। તો મિત્રો હજી તો આ ભક્તિવનની શરૂઆત છે, તમે વિડીયોમાં બની રહ્યો। હજુ હું તમને આગળ ભક્તિવન બતાવું। તો મિત્રો અહીંયા એક સર્કલ પડે છે, જો કેવું લખ્યું છે આઈ લવ ભક્તિવન। એક્ઝેક્ટ ડુંગરની બાજુમાં આવેલું છે। જે પાર્કિંગનો એરિયા છે ને ત્યાંથી આ બાજુ અવાય છે। જો ગોળો છે સરસ મજાનો, અને પાણી ભરેલું છે, અને આ બાજુ સિંહ અને એના બચ્ચા કેવા સરસ મજાના છે। બાળકો આવે એટલે ખુશ થઈ જાય, આપણને એમ થાય કે જીવતા બેઠા એવું દેખાય ને। તો મિત્રો હજુ તો આ બાજુ ઘણું બધું છે। આ ભક્તિવનનું નામ લખેલું છે, અને આ બાજુ એક ગેટ છે, એક ગેટ આ બાજુ પણ છે। તો મિત્રો હજુ તો આ બાજુ બેસવાનું
અને બાળકો માટે રમત ગમતનું ઘણું બધું ને આ સાઈડ સરસ મજાનું વંદે માતરમ લખેલું છે મિત્રો. હું પણ એ તમને પણ બતાવી દઉં છું. જો વંદે માતરમ. આ શેનું ઝાડ છે જરા કોમેન્ટ કરીને કહેજો. મને તો ખબર નથી શેનું છે એ, પણ તમને જો ખબર હોય તો કોમેન્ટ લખી નાખજો. અને આ બેસવા માટેનું, જે કદાચ તમે દર્શન કરીને આવીને થાકી ગયા હોય તો આ બેસવા માટેની પણ સરસ મજાની સુવિધા છે. જો તમે જોઈ શકો છો. અને અહીં બહાર બેસવું હોય તો બહાર બેસવાની પણ સરસ મજાની સુવિધા છે. તો આવો ચોટીલા, અમારું ચોટીલા, અને માં ચામુંડાના દર્શન કરો. અને ચોટીલાના આજુબાજુના ઘણા એવા ધાર્મિક સ્થળો છે જે જોવા લાયક સ્થળો છે. આપણે ચોટીલામાં તો છે જ, પણ ચોટીલાથી આગળ 5, 10, 15, 20 આવા 15, 20 કે 25 કિલોમીટરના અંતરમાં ઘણા બધા ધાર્મિક અને જૂનવાણી સ્થળો છે. જે લોકો કદાચ તમને કોઈને ખબર નહીં હોય તો અવશ્ય હું એ બાજુ જઈશ તો એનો પણ વ્લોગ બનાવીશ અને વિડીયોના માધ્યમથી તમને પણ દર્શન કરાવીશ. અને આ જો છે અલગ અલગ બધું. હવે ચોમાસું નજીક આવી રહ્યું છે એટલે આનો કાંઈક નજારો અલગ જ તમને જોવા મળશે. જો આપણો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. નીકળવાનો ગેટ છે. આ સાઈડથી પણ તળેટીમાં જવાય છે. અને આ બાજુ આપણે પાળિયાદથી પણ આવી શકાય, બોટાદથી. તો આજના મિની વ્લોગમાં બસ આટલું જ. ફરી મળશું એક નવા વ્લોગમાં.